મિત્રો, આ એક સત્ય ઘટના ઉપર આધારિત છે. અંધારાનું રહસ્ય. એક વરસાદી રાત્રે અમદાવાદની એક શાંત સોસાયટીમાં એક હત્યા થઈ હતી. મૃતક હતા સુરેશ પટેલ, એક પ્રખ્યાત વેપારી હતા. પોલીસે તપાસ શરૂ કરી, પરંતુ કોઈ સોપો મળતો ન હતો. મૃતકના ઘરમાં કોઈ સંઘર્ષના નિશાન પણ ન હતા અને કોઈ મૂલ્યવાન વસ્તુની ચોરી પણ થઈ ન હતી. તપાસ કરતા ઇન્સ્પેક્ટર પટેલે એક અનુભવી અધિકારી હતા. તેમણે મૃતકના જીવન વિશે તપાસ કરી અને તેમને ખબર પડી કે મૃતકને ઘણા દુશ્મનો હતા, પરંતુ તેમાંથી કોઈ પણ આ હત્યા કરવા માટે સક્ષમ ન હતો. ઇન્સ્પેક્ટર પટેલે મૃતકના ઘરની બારીઓ તપાસી. તેમને ખબર પડી કે એક બારી તૂટેલી હતી અને ઇન્સ્પેક્ટર પટેલે એક નિષ્ણાત ફોરેન્સિક ટીમને બોલાવી. ટીમે બારી પરના ફિંગરપ્રિન્ટની તપાસ કરી. તેમને એક અજાણ્યા વ્યક્તિના ફિંગરપ્રિન્ટ્સ મળ્યા. ઇન્સ્પેક્ટર પટેલે આ ફિંગરપ્રિન્ટ્સને પોલીસ ડેટાબેઝ સાથે મેળવ્યા. તેમને ખબર પડી કે આ ફિંગરપ્રિન્ટ એક ચોરના હતા અને જેનું નામ હતું રાજુ. ઇન્સ્પેક્ટર પોલીસે રાજુને ઝડપી લીધો અને પૂછપરછ દરમિયાન રાજુએ કબૂલ્યું કે તેમણે મૃતકના ઘરમાં ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે મૃતક જાગી ગયા ત્યારે રાજુએ તેમને મારી નાખ્યા હતા. મિત્રો, આવા જ વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આમ, એક અંધારામાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો. ઇન્સ્પેક્ટર પટેલની સૂઝબૂછ અને ફોરેન્સિક ટીમના કામથી ગુનેગારને સજા મળી.